જિલ્લાના માતરમાં ભારે વરસાદથી લોકોના હાલ બેહાલ બન્યા। વરસાદ બંધ થવાના 48 કલાક પછી પણ માતરમાંથી પાણી નથી ઓસર્યા। માતરના ખેતરો હજુ પણ 7 થી 8 ફૂટ પાણીમાં ગરકાવ છે। ખેતરમાં પાણી ફરી વળતા ડાંગરના પાકને મોટું નુકસાન થયું। એમએલએ કલ્પેશ પરમાર, મામલતદાર સહિતના અધિકારીઓએ માતરની મુલાકાત લીધી। ખેડૂતોએ ધારાસભ્ય અને મામલતદાર સામે વેદના ઠાલવી છે। તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવાની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ખેતરમાં પાણી ભરાઈ ગયા છે। જળબંભોળની સ્થિતિ છે, જેને કારણે પોતાનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। સરકાર પાસે સહાય ચૂકવવાની માંગ કરી છે। ભારે વરસાદથી લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે। તો માતરમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસરી રહ્યા અને જેને કારણે લોકો હવે મજબૂર બન્યા છે। ખેતરમાં પાણી ભરાતા પાક પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોએ ધારાસભ્ય અને મામલતદાર સામે પોતાની વેદના ઠાલવી છે। તાત્કાલિક સર્વે કરવાની અને સહાય ચૂકવવાની માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। એમએલએ કલ્પેશ પરમાર, મામલતદાર સહિતના અધિકારીઓએ માતરની મુલાકાત લીધી હોવાનું સામે આવ્યું છે અને જ્યાં લોકોએ પોતાની વેદના ઠાલવી છે અને તાત્કાલિક સરકાર સર્વે કરીને સહાય ચૂકવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે। લોકોના ખેતરો તરબોળ થયા છે। જ્યાં ત્યાં જળબંબાકારની સ્થિતિ છે તે ખેતરોમાં પણ જોવા મળી રહી છે, જેને કારણે પોતાનો પાક છે તે નિષ્ફળ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે। જેને આધારે હવે ખેડૂતો દ્વારા પોતાનો તમામ પાક નિષ્ફળ જશે તેનો સર્વે કરીને સહાય ચૂકવવાની માંગ પણ કરવામાં આવી રહી છે। માતરમાં હજુ પણ આ પ્રકારની પરિસ્થિતિ છે। હજી પણ વરસાદી પાણી ન ઓસરવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ને જેને કારણે ફરી એક વખત ખેડૂતો ચિંતિત બન્યા છે। જેને કારણે હવે ખેડૂતોએ ધારાસભ્ય સામે પોતાની જે માંગ છે તે મૂકી છે, રજૂઆત કરી છે।